કેશોદમાં આખલાઓની લડાઈમાં આશાસ્પદ યુવાનનું કરુણ મોત નીપજ્યું છે। કેશોદના જૂના ગામમાં મેન બજારમાં રખડતા ભટકતા પશુઓની લડાઈમાં પસાર થતા બાઇક ચાલકનો યુવાનને હડફેટે લઈ લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા સારવાર કાગવડ ન નીવડતા કરુણ મોત નીપજ્યું હતું। અકસ્માતની ઘટનામાં કરુણ મોતને ભેટનાર યુવાન સોયબભાઈ ગફુરભાઈ મૈડા જૂનાગઢ મધુરમ વિસ્તારમાં શાકભાજીની ફેરી કરતા હોય પોતાના માતા પિતા સાઉદી અરેબિયામાં ઉમરા કરવા ગત શનિવારે જતા પિતાની દુકાન સંભાળવા માટે કેશોદ આવજા કરતા હોય અને ગઈકાલે સાંજે જૂની બજારમાં લીમડા ચોક વિસ્તારમાં આખલાઓ લડતા હોય સોયબભાઈ મોટરસાઇકલ લઈને પસાર થવા જતા જ આખલાઓની હડફેટે આવી જતા મોટરસાઇકલ સાથે નીચે પડી જતા જ આખલાઓ માથે આવી ચડપડતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ખાનગી વાહનમાં લાવી વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા અને સારવાર માટે રિફર કરવામાં આવતા સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું। કેશોદ સરકારી દવાખાને સગા સંબંધી મિત્રો અને જ્ઞાતિજનો સહિતના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। કેશોદના કોંગ્રેસ પક્ષના અને આમ આદમી પાર્ટીના આગેવાનોએ સ્થાનિક નગરપાલિકા તંત્રની બેદરકારી ગણાવી આક્ષેપો કર્યા હતા। કેશોદ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરી હતી। કુદરત પણ કેવું નિષ્ઠુર બન્યો હશે। એક બાદ સોયબભાઈના માતા પિતા આસ્થાભેર ધાર્મિક યાત્રામાં ગયા છે અને પાછળથી યુવાન દીકરાનું આકસ્મિક રીતે મોત નિપજતા બે નાના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી। ભીડભાડવાળા સાંકડા રસ્તાઓ અને મુખ્ય બજારોમાં રખડતા ભટકતા પશુઓના ત્રાસ સામે નામદાર હાઈકોર્ટ દ્વારા સરકારની ઝાટકણી કાઢી 8 દિવસમાં તમામ શહેરી વિસ્તારોમાં રખડતા ભટકતા પશુઓને પકડી લેવા આદેશ કર્યો હતો। ત્યારે નગરપાલિકા દ્વારા નક્કર કાર્યવાહી કરવાને બદલે સબ સલામતના રિપોર્ટ કરી હાશકારો મેળવ્યો હતો। કેશોદ નગરપાલિકા દ્વારા બિનઅધિકૃત રીતે જાહેરમાં વેચવામાં આવતો ઘાસચારોને જાહેરમાં નિરણ નાખતા ઈસમો સંસ્થાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। અમુક સોસાયટીમાં જાહેર માર્ગો પર કે ખુલ્લી જગ્યામાં જાહેરમાં પશુઓ બાંધવામાં આવે એવા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતી નથી। કેશોદમાં આખલાઓની લડાઈમાં અગાઉ પણ નિર્દોષ રાહદારીઓએ જીવ ગુમાવ્યા છે, પરંતુ સ્થાનિક તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। ગઈકાલે બનેલી કરુણ ઘટના બાદ જવાબદાર તંત્રનો કે જનપ્રતિનિધિઓનો અંતરાત્મા જાગશે અને બીજા બનાવ બને તે પહેલા જ નક્કર કાર્યવાહી કરવામાં આવશે કે કેમ એ તો હવે આવનારા દિવસોમાં ખબર પડશે। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। આમ આદમી પાર્ટી જિલ્લા ઉપપ્રમુખ મહેશભાઈ મકવાણા આજરોજ કેશોદમાં ખૂબ જ દુઃખદ ઘટના ઘટી। વોર્ડ નંબર 2માં જ્યાં ગલીઓવાળો વિસ્તાર છે ત્યાં શાકભાજીનો વેપારી યુવાન 35 વર્ષનો અને 2 પુત્રનો પિતા એવા ભાઈને રખડતા પશુઓએ હડફેટમાં લીધો અને ખૂબ જ નિર્દયતાપૂર્વક એને કૂચડી નાખવાની કોશિશ થઈ। આના હિસાબે આ યુવાન આજરોજ આપણી વચ્ચે હયાત નથી, તેનું દુઃખદ મૃત્યુ થયું છે। પરંતુ હાઈકોર્ટનો 2017નો સુપ્રીમ કોર્ટનો હુકમ છે કે ભાઈ રખડતા પશુઓ જે તે વિસ્તારમાં હોય ત્યાંની સ્થાનિક નગરપાલિકા આનો બંદોબસ્ત કરે અને આની વ્યવસ્થા કરે, જેથી કરીને શહેરીજનોને કોઈ જાનમાલની નુકસાની ન થાય। પરંતુ કેશોદમાં વર્ષોથી પાંજરાપોળ આવેલું છે। આ પાંજરાપોળ અત્યારે ગૌશાળા માટે નથી, પરંતુ કોમર્શિયલ ઉપયોગમાં આ પાંજરાપોળનો ઉપયોગ થાય છે અને ત્યાં અત્યારે વેપાર ધંધા ચાલે છે। આના પૈસા પણ ક્યાં આવે? નગરપાલિકામાં આવે, બીજે ક્યાંય આવે? આની કોઈ સ્પષ્ટતા, કોઈ માહિતી નથી। છાસવારે ઘણી વખત આવા બનાવો કેશોદમાં બનતા જ રહે છે। આવા જ્યારે દુઃખદ ઘટના ઘટે ત્યારે 5-15 દિવસ જનતાનો આક્રોશ હોય છે અને બધા લોકો આની ખૂબ જ નિંદા કરે છે। પરંતુ મારું કહેવું છે કે આવા નવા બનાવો કેટલાક નગરપાલિકાએ સહન કરવા અને કેશોદની જનતાએ સહન કરવા। મારી તો સ્પષ્ટ એક વાતની ચેતવણી છે કે નગરપાલિકા આની જિમ્મેદારી લઈ મૃતકના પરિવારને થાય એટલી આર્થિક મદદ કરે અને આ જો ન કરી શકે તો નગરપાલિકાના પ્રમુખ રાજીનામું આપે રાજી ખુશીથી। જય હિન્દ, જય ભારત। ભરતભાઈ કિરણભાઈ ઘેરવાડા આ લીમડા ગામમાં 2 ખુરશીયા બાંધતા આ ભાઈને નીકળવાનો ને ખુરશી આવ્યા એની ઉપર આવી જતા એ ભાઈનું મૃત્યુ થયું, ગાડી ઉપર પડી ગયો એટલે આ ભાઈ દબાઈ ગયો, એની માટે બેસી ગયો ખુરશીઓ ને એને તાત્કાલિક સારવાર રિક્ષામાં લઈ ગયા, મૃત જાહેર કર્યો ડૉક્ટરે। એ રીતના પછી આ સમાચાર આવ્યા।
ને આ બીજી ઘટના મેં જોઈ. આની પહેલાં એક રોડ ઉપર થયું હતું પીપળિયા હનુમાન જતીની મંદિરે એ મહેતાભાઈ ગુજરી ગયા ત્યારે આ ખુટિયાના ત્રાસના હિસાબે થયું હતું. તો અવારનવાર આવું થાય છે. નગરપાલિકા આમાં કોઈ સૂચના લઈ નહીં તો આના પગલાં લઈ તાત્કાલિક આનો અમલ કરે, આ ઢોરને પૂરે